ભારતમાં કોરોનાએ ફરી દસ્તક આપી દીધી છે। ગુજરાતમાં કોરોનાનું કહેર યથાવત છે। કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે 3 કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે 2 દિવસમાં કોરોનાના 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ભુજમાં 2, નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો। કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। કોરોનાની પરિસ્થિતિ જોતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 100 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। કુલ 6 કેસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે। બધા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે અને હોમ આઇસોલેશનમાં છે। તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સરકારી સંસ્થા છે એમાં ટેસ્ટિંગ કિટ અવેલેબલ કરાવેલી છે। તમામ આરટીપીસીઆર જે લેબ છે એને ફંક્શનલ કરાવવાનું સૂચના આપેલી છે। આ ઉપરાંત જીકે જનરલ હોસ્પિટલમાં અલગથી 100 બેડ તૈયાર કરાવેલા છે। બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 10 બેડ અને સીએચસીમાં 6 બેડ અને તમામ પીએચસીમાં 3-3 બેડ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપેલી।